ભરૂચમાં રેડ એલર્ટ વચ્ચે પાલિકા એક્શનમાં। શહેરભરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કુંડીઓ ખોલી કામગીરી તેજ। ભરૂચ જિલ્લામાં સતત બીજા દિવસે પણ રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ નગરપાલિકા તાત્કાલિક એક્શનમાં આવી શહેરભરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે વિશેષ કામગીરી હાથ ધરી હતી। શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર ખોરવાય નહીં તે માટે પાલિકાની ટીમોએ સતત મોનિટરિંગ સાથે કામગીરી ચાલુ રાખી હતી। ખાસ કરીને શહેરના પ્રવેશદ્વાર એવા કસક વિસ્તારમાં ડ્રેનેજની કુંડીઓ ખોલી વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવ્યો, જેના કારણે પાણીનો પ્રવાહ સરળ બન્યો અને રસ્તાઓ પર પાણીનું સ્તર ઘટ્યું હતું। કુંડીઓ ખુલ્લી હોવાના કારણે કોઈ દુર્ઘટના સર્જાય નહીં તે માટે પાલિકા દ્વારા સ્થળ પર બેરિકેડિંગ કરીને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી, જેથી વાહન ચાલકો અને રાહદારીઓ સુરક્ષિત રીતે અવરજવર કરી શકે। આ દરમિયાન મોદી ગાર્ડન નજીક આવેલા ભારતી રો હાઉસ વિસ્તારમાં પાણી ભરાવાની ફરિયાદ મળતા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા તેમજ પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી પાણીના નિકાલ માટે ત્વરિત કામગીરી શરૂ કરાવી હતી। નગરપાલિકાની સમયસર અને સતત કામગીરીના પરિણામે શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થતાં ટ્રાફિક વ્યવસ્થા મોટાભાગે યથાવત રહી હતી। પાલિકાની ટીમો શહેરના વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને પાણીના નિકાલની કામગીરીમાં વ્યસ્ત રહી હતી, જેથી ભારે વરસાદ વચ્ચે પણ નાગરિકોને શક્ય તેટલી ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે। રિપોર્ટર સરફરાજ પઠાણ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં ગઈકાલથી જે સતત વરસાદ વરસી રહ્યો છે એ અનુસંધાને કોઈપણ જગ્યાએ વોટર લોગિંગના અથવા એવા બીજા કોઈ પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, એના માટે ગઈકાલથી જ અમારી નગરપાલિકાની સમગ્ર ટીમ, અમારા તમામ અધિકારી કર્મચારીશ્રીઓ, નગરપાલિકાના ચૂંટાયેલા તમામ પદાધિકારીશ્રીઓ, પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, અન્ય સમિતિના ચેરમેનશ્રીઓ, તમામ ટીમ ફિલ્ડમાં જ છે સાધન સામગ્રી સાથે। જ્યાં જ્યાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે એ પ્રશ્નો અમે તાત્કાલિક ધોરણે નિવારણ કરી રહ્યા છીએ અને એમાં અમને સફળતા પણ મળી રહી છે। કસક સર્કલની આજુબાજુ જે પાણી ભરાય છે દર વખતે વરસાદની અંદર, ગઈકાલથી સતત વરસાદ ચાલુ છે એટલે ત્યાં બી પાણી ભરાયા હતા। આજે સવારે અમે થોડી મહેનત કરી અને એક વર્ષો જૂની એક કુંડી હતી એ રોડ નીચેથી મળી આવી છે, એને પણ અમે ખુલ્લી કરી છે એટલે ત્યાંથી પણ ઝડપથી પાણી નિકાલ થઈ રહ્યો છે। અત્યારે લગભગ મોટા ભાગે આખા શહેરની અંદર એવા કોઈ પ્રશ્નો નથી કે જેના કારણે મોટી હેરાનગતિ હોય। નાના નાના જે કોઈ વોટર લોગિંગના ને બધા પ્રશ્નો હતા એ અમારા તરફથી સોલ્વ થઈ ગયા છે મોટા ભાગના। આજે અત્યારે અહીં ભારતી રો હાઉસમાં પણ એક પાણી ભરાવાનો કોમન પ્લોટમાં ને એમાં પ્રશ્ન હતો। અત્યારે અમારી સમગ્ર ટીમ સાધન સામગ્રી સાથે પ્રમુખશ્રી, તમામ અમારા પદાધિકારીઓ અહીં સ્થળ ઉપર હાજર છે અને એ પ્રશ્નના નિવારણ માટે અત્યારે કામગીરી હાથ ધરેલ છે અને ટૂંક સમયમાં અત્યારે અમને આ પ્રશ્નમાં પણ સફળતા મળશે એવું દેખાઈ રહ્યું છે। આ કામ પણ અમે થોડી વારમાં પૂરું કરીએ છીએ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।